ગુજરાત સરકારે યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે યુસીસીના સંદર્ભમાં 5 સભ્યોની એક કમિટીની રચના કરી છે, એની જાહેરાત કરી છે. માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા એની જાહેરાત કરવામાં આવી છે, જેમાં સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયાધીશ આદરણીય રંજનબેન દેસાઈની અધ્યક્ષતામાં એક સમિતિ બનાવવામાં આવી છે. મેરેજ, ડાયવોર્સ, મેન્ટેનન્સ, બાળકોને દત્તક લેવા એટલે કે એડોપ્શન અને વારસાઈ આવી બાબતોમાં જુદા જુદા 6 પર્સનલ કાયદાઓ લાગુ પડેલા છે. પણ આ કાયદાઓમાં ખાસ કરીને મહિલાઓને, સ્ત્રીઓને, બહેનો, દીકરીઓને અન્યાય થતો હોય તેવું લાગ્યું છે. આ અગાઉ સુપ્રીમ કોર્ટે પણ શાહબાનુ વગેરે કેસમાં સરકારને સૂચન કર્યું હતું કે આ પ્રકારના કેસોમાં જે વિસંગતતાઓ હોય તે વિસંગતતાઓને દૂર કરવી જોઈએ. ભારતીય બંધારણમાં પણ બંધારણ સભાએ માર્ગદર્શક સિદ્ધાંતોમાં આ પ્રકારનો કાયદો બનાવવાની જોગવાઈ કરેલી છે.